આવી ગૌ સેવાની અને સંત સેવાની જે અમને ભક્તિ મળી છે કાયમના માટે આપજો. મેળવેલી સંપત્તિ અમે આવા કાર્યમાં વાપરી છે એવી શક્તિ આપજો. સાથે હનુમાનજીને વિદાય કરતા પહેલા એની કૃપાથી આપણું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું છે. અને હનુમાનજી મહારાજને કથામાંથી વિદાય આપતા પહેલા કથા વિસર્જન હોત હે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સૌના કરું કલ્યાણ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાનધન જાસુરદય આગાર બસહિ રામ સરતાપ. બોલ શ્રી પ્રગટ ચેતન હનુમાનજી મહારાજ की जय. रामचंद्र भगवान की जय. बालकृष्ण लाल की जय. सदगुरुदेव रामदेव जी महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव. હવે છેલ્લું એક વિધિ કે આ 9 દિવસમાં કદાચ કોઈ મંત્રમાં ભૂલ આવી હોય, કદાચ બહેનોને ન આવ્યું ને આવી ગયા હોય, કોઈ સૂતક હોય ને આવી ગયા હોય, કોઈ દોષ લાગ્યો હોય તો એ દોષ આપણને તકલીફ આપે, પણ એનું નિવારણ કરી દઈએ એટલે દોષ શાંત થઈ જાય. એના માટે વ્યાસગાદીથી એક મંત્ર બોલાય છે. તમારે મારી સાથે હાથ ઊંચા કરી 3 વખત બોલવી એટલે ગમે એવો દોષ લાગ્યો એનું નિવારણ તાત્કાલિક થઈ જાય. એટલે હાથ ખડી કર્યો. હરે નમઃ हरे नमः. હરે નમઃ हरे नमः. હરે નમઃ. हरे नमः. धर्म की अधर्म का प्राणियों में विश्व का भारत माता की गौ माता की अपने अपने माता पिता की गुरु गोविंद की जगह भूम की वाड़दरी गांव की भोजन कराने वाले की भोजन करने वाले की सब संतन भक्तन की नमः पार्वती पतये हर हर महादेव. હવે કથાને વિરામ. ભગવાનની નગર યાત્રા નીકળશે એ પહેલા આભાર વિધિ થતા પહેલા મારી વ્યાસગાદીથી મારે થોડુંક કહેવું છે કે પૂજ્ય બાપુના ચરણોમાં, રાજુ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. મારા જેવા એક સામાન્ય સાધુને આ બીજો લાભ આપ્યો એની કૃપા સદાય મારા ઉપર વરસતી રહે એવી બાપુના ચરણોમાં મારા વંદન. 9 દિવસમાં કદાચ મારાથી કંઈ બોલાયું હોય, કદાચ મારાથી કંઈ તકલીફ તમને થઈ હોય તો હું એક તમારો સેવક બનીને આવ્યો છું અને સેવકની ભૂલ થાય તો ગુરુએ માફ કરવું પડે. એ નાતે પૂજ્ય બાપુ મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. બીજું, અહીંયા વડીલો બાપાના રૂપમાં એમને મેં બાબા આતા માવતરના રૂપમાં છે, છતાંય હું થોડુંક દાદાઓને મેં વધારે થોડીક કડક શબ્દોમાં વાત કરી, કોઈને આઘાત લાગ્યો હોય મારી વાણી દ્વારા તો એ વડીલો જે બેઠા છે બાપા, એ હું તમારો દીકરો બનીને આવ્યો છું અને દીકરો બોલે તો માવતરે કંઈ મનમાં રખાય નહીં. એમ દીકરાના નાતે કદાચ મારી વાણી દ્વારા કોઈને આઘાત લાગ્યો હોય તો ક્ષમા કરજો. માતાઓ ગરડી માયું મેં ઘણું કીધું, ડોશી આવીને સાસુ આવીને કદાચ કીધું છે પણ મારી વાણી દ્વારા કદાચ એવી માયુને આઘાત લાગ્યો હોય તો માં તારો દીકરો છું. પુત્ર કુપુત્ર થાય, માં કોઈ દાડો કુમાતા ન થાય અને દીકરાને માં હંમેશા માફ કરતી જ આવી છે. તો માં હું તારો દીકરો બનીને આવ્યો છું, મને માફ કરજે. અહીંની વહુવારું જો કે અમારે તો સાધુને દીકરી સમાન છે, પણ વહુ આવીને આઈબ્રો કરાવે, ફેશિયલ કરાવે, આમ બોલે, કદાચ આવી મારી વાણી દ્વારા અહીં વહુવારુના રૂપમાં બેઠેલી બેનો તમને આઘાત લાગ્યો હોય તો તમારો નાનો ભાઈ બનીને આવ્યો છું અને નાનો ભાઈ બોલે તો મોટી બેનને દુઃખ લગાડાય નહીં. એ ભાઈના નાતે મને ક્ષમા કરજો. કોલેજમાં ભણતી દીકરીઓ, નાની ઉંમરની બાળિકાઓ, એમને પણ કટાક્ષ દ્વારા મેં કહ્યું છે તમારો પણ હું ભાઈ બનીને આવ્યો છું, ભાઈ બહેનના નાતે માફ કરજો. મારા યુવાન મિત્રોને યુવાનોને પણ ઘણા મેં ઝાટકા દઈને કીધું છે, વ્યસન આમ કોથળી મસાલા આમ કરે છે, આમ ન કરાય. એવી કદાચ મારી વાણી દ્વારા મારા યુવાન મિત્રોને મારીથી લાગણી દુભાઈ હોય
તો હું તમારો મિત્ર બનીને આવ્યો છું અને મિત્રની ભૂલ મિત્રને જ માફ કરવી પડે, તો મિત્રના નાતે મને માફ કરજો. બીજું, મને જ્યાં ઉતારો આપ્યો છે ભગવાનના ધામમાં, ત્યાં મોહનભાઈ બે મોહનના ઘરના ઉતારે મારી વ્યવસ્થા પૂરેપૂરી જ છે, પણ કદાચ ઉતારે મારાથી ભૂલ થઈ હોય કે આમ નથી કર્યું, પાણી નથી ભર્યું, મને આમ છે, કદાચ આવું હું બોલ્યો હોય તો મને ક્ષમા કરજો. કારણ કે હાથીને બાંધવો અને સાધુને બાંધવો, પણ તમે હાથી બાંધી જાણ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને એવી ભક્તિ આપે અને ભગવાન અંતકાળે માણકી લઈને તમને લેવા આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. છેલ્લે રામબાણ સેવા ટ્રસ્ટ પરિવાર, વલ્લભભાઈ, રમેશભાઈ, વિઠ્ઠલભાઈ, જયંતિભાઈ, આ બધા પરિવારો, આપણે બધા રસોડાથી માંડીને બધા સેવાનો જેને ભેટ લીધો છે, એવા કદાચ મારાથી કંઈ મારી લાગણી દુભાઈ હોય, તમારી મારા બોલવાથી, મારા વાણી વર્તનથી, તો તમે જેમ ટ્રસ્ટી છો એમ હું તમારો એક ટ્રસ્ટીનો સભ્ય માનીને મને માફ કરજો. નામી અનામી સૌ મારાથી કંઈ પણ ભૂલ થઈ તો ક્ષમા કરજો. છેલ્લે બિંદુબેન, ખરેખર 9 દિવસ સુધી મારે જે જોઈએ મને ખાવા મળ્યું છે, મારો ખોરાક જે છે એને એવી પ્રેમથી જમાડ્યા છે, ઘરનું ધ્યાન ન રાખ્યું અને 9 દિવસ સુધી સતત એનું ઋણ તો મારી દાઢમાં છે, એ ખૂતરાય તો નીકળશે નહીં. તો બેન, કદાચ મારાથી કંઈ બોલાયું તો ક્ષમા કરજે. હું તારો ભાઈ બનીને આવ્યો છું, સદાય હનુમાનજી તને ભાઈના રૂપમાં કાયમના માટે તારી રક્ષા કરે, તારા પરિવારની, એવી હું ભગવાનને પ્રાર્થના કરું. અને છેલ્લે નામી અનામી સૌ સાધુ સંતોને ભૂદેવો, કદાચ મારી વાણી દ્વારા કોઈ સાધુ ભૂદેવોને દુઃખ લાગ્યું તો ક્ષમા કરજો. છેલ્લે મળાય કે ન મળાય, આવ્યો તો હસતો હસતો અને જાઉં છું રડતો રડતો. કેમ રડું છું કે આવો મને પ્રેમ 9 વર્ષ પહેલા જે મળ્યો એના કરતાં 10 ગણો મને પ્રેમ આપ્યો છે, અને આવો પ્રેમ સદાયને માટે રહે એવી તમારી પાસે માગણી. ભૂલે ચૂકે કંઈ પણ મારી જરૂર પડે તો પૂજ્ય બાપુને કહું, પરિવારને કહું કે મને ખાલી ફોન દ્વારા મને તમે મોકો આપશો તો હું મદદગાર બનીશ. અસ્તુ. સૌને મારા જય સિયારામ, જય સિયારામ. બોલ હનુમાનજી મહારાજ કી જય. પૂજ્ય બાપુ કે વ્યાસપીઠ ઉપર બિરાજી અને આપણે બધાની માફી માગે, બાપુને વિનંતી કરું કે તમે ખરેખર અમારા રાહબર છો અને જે તમે અમને રસ્તો બતાવ્યો છે એ જીવનની અંદર કોઈ ન બતાવી શકે એવી શૈલીમાં, ગામડાનો માણસ સમજી શકે એવી ભાષામાં, અને ખરેખર આ ગૌશાળાના પટાંગણમાં ઊભો છું, હું કહું છું કે બાપુ જ્યારે જ્યારે કથા પૂરી થાય ને ત્યારે દેવમોરારી બાપુને આ બધા શ્રોતાઓ યાદ કરે. એટલે બાપુને વિનંતી કરું કે બાપુ તમારે માફી માગવાની ન હોય, માફી તો અમારે માગવાની હોય. કદાચ તમને કોઈ પણ બાબતમાં તકલીફ થઈ હોય, સગવડતા મળી હોય, ન મળી હોય, તો આ સીતારામ ગૌશાળાનો પરિવારને માફ કરશો. અને બધાય વતી હું આપને 2 હાથ જોડી વિનંતી કરું છું કે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. બધા શાંતિ રાખજો, બધા વ્યાસપીઠ ઉપર દર્શન કરો અને જે કાંઈ આજે ફૂલની પાકડી સ્વરૂપે મૂકો એ ભેટ બાપુને અર્પણ કરવામાં આવશે. થોડો વિધિ એક વિનંતી કરું, બધા થોડી વાર બેસે. ઉપર ગયા એ ભલે ગયા, પણ થોડી વાર બેસે. અહીંયાથી એલાઉન્સ થાય પછી જ બધા સ્ટેજ ઉપર જાઓ. ભાઈ બેસો ઘડી. ભાઈ ગૌતમ ઊભો અહીંયા. હા, થોડીક વાર બેસો બધા. ટૂંક સમયમાં બધું આપણે આ ટોપી લેવાનું છે. બેસો બધા, બેસો બધા, બેસો શાંતિથી. હા, બાપુને આવવા દે, આવવા દે. ગૌ ભક્ત છે બાપુ. હા, આવવા દે બાપુ. પ્રવીણ બાપુ આવો, ભગત બાપુને આવવા દે. અખંડ રામ ધૂમના અમારા નાયબ અમારા જૂના તાલુકા વિકાસ અધિકારી પ્રવીણસિંહ બાપુ ભુણાવાના દરબાર છે અને ખરેખર પૂજનીય વ્યક્તિ છે. બીજા બધા પછી આવો. થોડીક આભાર વિધિ કર્યા પછી પધારો બધા.